સુરેન્દ્રનગરના સાયલા લીમડી હાઈવે પર આગની ઘટના બની છે। હાઈવે પર ચાલતા ટેન્કરમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી। ટેન્કરના અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ટેન્કરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। અચાનક જ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરેન્દ્રનગરના સાયલા લીમડી હાઈવે પર આગની આ ઘટના બની છે। હાઈવે પર ચાલતા ટેન્કરમાં અચાનક જ આગ છે તે લાગી હતી, જેને કારણે લોકોમાં ભય જોવા મળ્યો। ટેન્કરમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ટેન્કરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સાયલા લીમડી હાઈવે પર આગની ઘટના સામે આવી છે, શું સ્થિતિ? જીને ચોક્કસથી જણાવી દઈએ તો સાયલા લીમડી જે હાઈવે છે તે વડોદ ગામના ઓવરબ્રિજ પાસે જે ગેસ ભરેલું ટેન્કર છે તેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને હાલ તો જે ફાયર બ્રિગેડ છે, પોલીસની ટીમ છે સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે ને આગ બુઝાવવાની પણ કામગીરી હાથ ધરી છે। જ્યારે આગ લાગવાની ઘટના બનતા જ બંને સાઈડનો જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને લાંબી કતારો પણ લાગી છે। જ્યારે મુસાફરો પણ જે ટ્રાફિકમાં ફસાયા છે અને હાલ જે છે તે ટેન્કરની આગ ઓલવવાની કામગીરી ફાયર દ્વારા ચાલુ છે। બિલકુલ પરેશ, જાણકારી બદલ આપનો આભાર।